અલગ જ લેવલની ખરીદી થવાની છે હવે. આહા તો પછી હું એની ઈચ્છા ના પૂરી કરું એવું તો કોઈ દિવસ બને જ નહીં. તું પેલા બોલી લે એટલે લાકડા એવા નાખે કે આમાં હાથ પેટ્રોલ ડીઝલ નાખો તો આ લાકડા હરગે એમ નથી. થોડું ભયંકર છે એટલે પેલા ખવાઈ ગયું તો સારું. ખાવદાર થોડું એ પોતાને ભાવતું જ નથી. હા ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. હું તો ક્યારનો ઉઠી ગયો, હું મમ્મી અને અમારા બા લાખુમાં. અને સુવાની વાત કરું તો હજી કોણ સૂતું છે? દર્શના અને મારા પપ્પા. પપ્પા હતા ને આ બાજુ એ પણ સૂતી છે. તો ફટાફટ હું વિડીયો એડિટ કરી લઉં કોઈને ડિસ્ટર્બ કર્યા વગર. ફાઇનલી મિત્રો 12 વાગી ગયા. દર્શના હવે ખાઈ છે ડ્રાય ફ્રૂટ. બોલાયમાં મને બોલાયમાં અત્યારે એને બોલાવાની ના પડે છે મને. કેમ કેમ બસ મિત્ર જોઈએ એની પહેલા શરૂઆત કરી છે અખરોટથી. હાલે ના હવે ખાઈ જા, શરૂઆત નહીં કરું. ખાઈ જા ખાઈ જા ખાઈ જા. નહીં માન નથી ખાવું. હું આનથી શરૂઆત કરી. અંજીરથી. આ થોડું ભયંકર છે એટલે પેલા ખવાઈ ગયું તો સારું. ખાવદાર થોડું એ પોતાને ભાવતું જ નથી. હા મારે ખાવાનું હોય તો હું ખાઈ જાઉં કાંઈ બી. આલા એક ખાધે હું બીજું આગળ લુકવું ઓલું ખાઈ લઉં. નહીં તારે જ ખાવાનું છે. આજે 3 બદામ નાખી, એક અખરોટ છે, એક દ્રાક્ષ ક્યાં ખાઈ ગઈ અને એક અંજીર છે. અત્યારનો નાસ્તો છે. લીંબુ શરબત પીવડાવી દીધું, ORL પીવડાવી દીધું એને, અને એની 2 પરોઠા નાસ્તો કરી લીધો. અને તડકો એકદમ મસ્ત નીકળ્યો છે. અને કેમ છે બાકી અંદર કેવું હોય નહીં, નાના બીજ હોય. હાલન ખાને આજ તો દસો આપણી ઘરે કેટલા બધી નાના મહેમાન આવી ગયા. ઝીણકા જો આમાં ધ્રુવી છે, પપ્પુ છે. આ બાજુમાં દર્શના બેઠી. એવા કેની ઘેરે બોલ અત્યારે તમે કોની ઘેરે આવ્યા? ઈ કોણ છે? ગીતામાં કોણ છે? ઈ મને શું થાય? ઈ મને શું થાય? ગીતામાં મને શું થાય એમ કહું? તમને મમ્મી થાય. તારો વારો છે. જોઈ તો ત્યાંથી પોઝ મારે. જોયું તો એવા ચૂલાના આમળો લઈને હળગાવાય. એને હું ક્યારનો કહું કે દર્શન ન્યા અત્યારે આમાં ક્યાંયથી હવા આવે એમ છે નહીં. અને એને રોટલી બનાવી છે અને એને પછી ચૂલે જ રોટલી બનાવવી પડે. તું પેલા બોલી લે એટલે લાકડા એવા નાખે કે આમાં હાથ પેટ્રોલ ડીઝલ નાખો તો આ લાકડા હરગે એમ નથી. ઈ ઉંબાર કરી દીધો ને મેં. કેમ ઉંબાર થયો ને આગળ બોલવાઈ જાય. એને હું એમ કહું કે ભાઈ તું અહીંયા આવીને બેસીને તને હું ચૂલો લઈ દઉં. ત્યાં આ લાકડા ક્યાંથી ગોઈતા ગોતવામાં તારે તો દીવો લેવો પડ્યો છે. એની બાજુમાં બેહું, એને હું રોટલી સેડવવા લાગુ તો એને ઈ કઈ નથી. લાકડા ઈને ગોઈતા માડી આ હરગે ઈ દસો હરગી ગયું. જો ઈ શું છે? ઈ હરગી નથી તે આમ રાખું તો આમાં તવી કેમ રાખવી છે? ભાઈ ઈ એને હેને અત્યારે વરસાદના ઓમ ઠાવું इसको नहीं पहुंचे ભેજવાળા થઈ ગયા લાકડા. અને તને અહીંયા શોખ તને ચૂલાનો બેઠો રિક્ષામાં બોલે ને ક્યાંય એને મજા ન આવી બેહવાની. જુવાન જોયો બાકી ડેન્જર દેશી શેર. ફાઇનલી મિત્રો અત્યારે વોકિંગ ટાઈમ. થોડોક વોકિંગ ટાઈમ. 2 ગ્લાસ પાણી પીએ. 2 ગ્લાસ આમ તો ગાઈડલાઈન છે મારી. લાઈટ ફ્લેશ લાઈટ આગળ કરવાના બદલે હું મારા ફેસ ઉપર કરું છું. એ સારું એ ઊંધા માણસ નથી, વિડીયો ચાલુ છે. હા ગજબ છે તું. આજે તો અમે વહેલા જમ્યા પહેલા વોકિંગ ટાઈમ ચાલુ કર્યું. હું કાને
હું રાખે તું નંગ છે પાછું એમ કે વોકિંગ પૂરું કરી લીધું અમે. વાહ આ તો ભૂલી જ ગયો તો. ડાયરેક્ટ રોટલી બનાવતી બનાવતી મને ચાલો વોકિંગ કરવા જાવ. તો પછી હું એની ઈચ્છા ના પૂરી કરું એવું તો કોઈ દિવસ બને જ નહીં. મારે જવું પડ્યું. અત્યારે બહુ અંધારું છે ને બ્લોક છે ને બ્લોક વરસાદના લીધે લહરે છે એટલે પછી ફટાકે પૂરું કરી. તો મને છે મોડું મોડું યાદ આવ્યું કે એના માટે ડ્રાય ફ્રૂટ પલાળવાના રહી ગયા ને બે વસ્તુ કરવાની. એટલો બધી નાસ્તો છે નહીં. એક ચવાણું છે ચાકરનું અને એક મેગી છે. ક્યારેક ભૂખ લાગે તો ખાવા થાય એને. તો જેમ જોયું એમ તમને ખબર જ હશે. ફ્રૂટ પલાળી દઈએ અને અંદરથી 2-3 નીકળે છે. એમ ભાંગી જાય. તું ભાંગ એમ તું ભાંગ ખાલી તું ભાંગીને બતાવી દે. હા એ તો ગમે એ કરી શકે. લાઈ તારે શું કરવાનું છે? કેટલા દિન હશે આ? 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી. એક દિવસનું કાઉન્ટિંગ કરે ભાઈ. 16 દિવસના ડ્રાય ફ્રૂટ છે. અખરોટ લેવા પડશે. કિસમિસ ને કાજુ તો ભરપૂર છે. કિસમિસ ને કાજુ બહુ ભરપૂર છે. કાજુ લેવા દે. કાજુ નથી આપે. કાજુ નહીં, કિસમિસ ને બદામ. કિસમિસ બદામ ને અંજીર 3 તો છે. અખરોટ એટલા તો છે પણ કાજુ લેવા દે. લઈ દીધું. અલગ જ લેવલની ખરીદી થવાની છે હવે. તો મિત્રો અત્યારે વાગવાની વાત કરું તો 11 જેવું થયું છે ને હવે એને સુરાઈ દઉં તો પછી સવારે એ 9 વાગે ઉઠે. મોડી હું તો મોડી ઉઠે અને એને 10 વાગ્યા પહેલા નીંદર તો આવતી જ ન હોય. આપણે એને માઇન્ડને શાંત કરીને હોઈ જવાનું. તમારી જેમ એ તો 2 મિનિટમાં હું પડ્યો નથી ના હું તો નથી કોઈ લો પાણી. તો મિત્રો એ સાથે આ વ્લોગને હું એન્ડ કરું. કાલના વ્લોગમાં જોવા માટે બન્યા રહેજો અને સારા કામ મુझसे કરવા. ગલે में ઇન્ફેક્શન हो गया है. તો દોસ્તો મળીએ એક મસ્ત નવા વ્લોગમાં.